આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેનાઓ વચ્ચેના અસાધારણ સંકલનને કારણે પાકિસ્તાનને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી. પ્રધાનમંત્રીએ ગઈકાલે ગોવા અને કારવાર દરિયાકાંઠે આઈએનએસ વિક્રાંત પર નૌકાદળના કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંત ભારતના સશસ્ત્ર દળોની ક્ષમતાઓ દર્શાવે છે. તેમણે કહ્યું કે આઈએનએસ વિક્રાંત માત્ર એક યુદ્ધ જહાજ નથી, તે 21મી સદીમાં ભારતની પ્રતિભા, દ્રઢ નિશ્ચય અને વૈશ્વિક પ્રભાવનો પુરાવો છે. તેમણે કહ્યું કે આઈએનએસ વિક્રાંત આત્મનિર્ભર ભારત અને મેડ ઇન ઇન્ડિયાનું એક વિશાળ પ્રતીક છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દાયકામાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન 3 ગણું વધીને 1.5 લાખ કરોડ સુધી પહોંચી ચૂક્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેઓ નૌકાદળના કર્મચારીઓ સાથે આ પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજ્યના નાગરિકો અને વિશ્વભરમાં રહેતા ગુજરાતી પરિવારોને દિવાળી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. તેમણે વિક્રમ સંવતના આ નવા વર્ષે સૌને નવા ઉત્સાહ, આનંદ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધવાની પણ શુભેચ્છા આપી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું, ગુજરાત સૌના સાથ, સૌના વિકાસના દ્રષ્ટિકોણથી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. શ્રી પટેલે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલના મંત્રથી આત્મનિર્ભર ભારતનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવા પણ લોકોને અપીલ કરી. આગામી પેઢીના વસ્તુ અને સેવા કર જીએસટી ફેરફાર દ્વારા પ્રધાનમંત્રીએ દેશવાસીઓને બમણો આનંદ આપ્યો હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદને કારણે નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય અપાશે. સત્તાવાર યાદી મુજબ રાજ્ય સરકારને જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદ જિલ્લામાં પાક નુકસાનના અહેવાલ મળ્યા હતા. આ પાંચેય જિલ્લાના 18 તાલુકાના 800 ગામમાં દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકમાં તેમજ દાડમ જેવા બાગાયતી પાકને નુકસાન થયાનું જણાયું હતું. સરકારે આ પાંચેય જિલ્લા માટે કુલ 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રથમ અને એકમાત્ર કચ્છ યાત્રાને આજે 100 વર્ષ પૂર્ણ થાય છે. વર્ષ 1925માં આજના દિવસે મુંબઈથી સ્ટીમર દ્વારા કચ્છ તરફ ગાંધીજીએ પ્રયાણ કર્યું અને બીજા દિવસે માંડવી બંદરે ઉતરી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને તારીખ 4 નવેમ્બરે તુણાથી તેઓએ યાત્રા પૂરી કરી હતી. 15 દિવસ દરમિયાન ગાંધીજીએ જિલ્લાના 6 તાલુકાને આવરી લીધા હતા. ગાંધીજીની કચ્છ યાત્રા શતાબ્દીની ઉજવણી થઈ રહી છે, જેનું સમાપન આગામી ગાંધી નિર્વાણ દિન 30 જાન્યુઆરીએ થશે. રંગબેરંગી રોશની, દીવડાના ઝગમગાટ અને આતશબાજીની સાથે વિક્રમ સંવત 2081ના વર્ષને વિદાય આપી, પરંતુ ચંદ્ર વર્ષની ગણતરીએ વિક્રમ સંવત 2082ના વર્ષનો આરંભ આવતીકાલે થશે. એ બે વચ્ચેના દિવસને સામાન્ય ભાષામાં પડતર દિવસ કહેવાય છે. આજે કોઈ વ્રત, તહેવાર કે તિથિ નથી હોતી. પડતર દિવસ પછી આવતીકાલે શરૂ થનારા નૂતન વર્ષને વધાવવા પ્રજા તત્પર બની છે. આજે પોલીસ બલિદાન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પોલીસ સેવાના ઇતિહાસમાં હિંમત અને બલિદાનની સ્મૃતિમાં આ દિવસ મનાવાય છે. નવી દિલ્હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. કચ્છમાં પણ પોલીસ દળ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. હિન્દી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા ગોવર્ધન અસરાણીનું ગઈકાલે બપોરે નિધન થયું. તેઓ 84 વર્ષના હતા. સ્વર્ગસ્થ અસરાણીને 4 દિવસ પહેલા છાતીમાં પાણી ભરાઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 4 દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું. તેમના નિધનથી હિન્દી ફિલ્મ જગત અને તેમના ચાહકોમાં ઊંડા દુઃખની લાગણી ફેલાઈ છે. બાંધણી કળાના કારીગર ભુજના ખત્રી અબ્દુલ બશીર ફકીર મહમદને રાજ્ય સ્તરનો વર્ષ 2024નો બાંધણી ટ્રેડિશનલ કારીગરી માટે એવોર્ડ જાહેર થયો છે. આ એવોર્ડ અંતર્ગત તેમને ₹75,000 સાથે પ્રશસ્તિપત્ર અને શાલ એનાયત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમને વર્ષ 2018માં વર્લ્ડ ક્રાફ્ટ્સ કાઉન્સિલ કક્ષાનો પણ એવોર્ડ મળી ચૂક્યો છે. આઈસીસી મહિલા વિશ્વકપમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 7 રનથી પરાજિત કર્યું. શ્રીલંકાએ આપેલા 203 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની ટીમ 195 રન સુધી સીમિત રહી હતી. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે પછીનું સ્થાનિક સમાચાર બુલેટિન સાંજે 6:25 આપ સાંભળી શકશો. નમસ્કાર.